હેલો ફ્રેન્ડ્સ, હું અત્યારે મારી મમ્મીના ઘરે આવી છું. સો એ લોકો મહેમાનને બોલાવીને એમની જોડે કામ કરાવડાવે છે. તો એ લોકોએ પહેલેથી જ ડિસાઈડ કરી લીધું હતું કે આજે આપણે ઇડલી સંભાર બનાવીશું અને સંભાર હું બનાવીશ. હવે એ લોકોને મારો સંભાર ભાવે છે એટલે મને કીધું છે કે પછી એમને બનાવવાની આળસ આવે છે એટલે કીધું છે દેટ આઈ ડોન્ટ નો. બટ આપણે બનાવીએ. તો એ લોકોએ સવારથી દાળ બાફી નાખી હતી. એકચ્યુઅલી હું છે ને ડાયરેક્ટ કુકરમાં જ બધું બનાવું છું, પણ આ બાફેલી દાળ સાથે આપણે ફરી બનાવીશું કે હું કેવી રીતે બનાવું છું એ જુઓ તમે. ફટાફટ બનાવીએ છીએ આપણે, આપણી લપ ઓછી. હા મમ્મી, મને બધું તારે પહેલા આપવું પડશે. ઓકે, જો મને શીખવાડે છે ને પછી મને કહેશે કે હું બનાવું. આ મારી મમ્મી છે. મમ્મી હાય કરી દે. એ અત્યારે વર્લ્ડની બેસ્ટ ચટણી બનાવે છે, તો એને બનાવવા દઈએ. આપણે પહેલા સંભારની વાત કરીએ. ઓકે, સો એક તો બીજાના ઘરમાં આવીને છે ને કઈ વસ્તુ ક્યાં મૂકી છે ને કઈ જ ના ખબર હોય આપણે, એટલે પહેલા તો એ શોધવું પડે. અને મને હેલ્પ કરવા માટે કોઈ જ નથી. ની ચપ્પુ મને ખબર છે, પણ મને શેની અંદર સમારીને નાખું વાડકો જોઈએ છે. આ તપેલી લઈ લઉં ચાલશે? ઓકે, તો અત્યારે વિડીયો ચાલુ છે એટલે આ ખતરનાક માણસ બહુ સારું બની રહ્યું છે, પહેલા જ હું કહી દઉં. હા, બાકી આટલું સારી રીતે કોઈ દિવસ આન્સર કરતી નથી. મારી માં છે, અમને જન્મથી ધબેડ્યા છે એમણે. બીમાર હોઈએ ને તોય માર્યા છે, રડતા હોઈએ ને તો ઓર માર્યા છે. હવે છોલવા વાળું ચપ્પુ. સાચી વાત છે. ઓકે, સો મેં પહેલા દૂધી લીધી છે, આટલી જ લીધી છે, કારણ કે જે પ્રમાણેની ક્વોન્ટિટી જે પ્રમાણે હું બોલતી જાઉં છું તમે નોટ કરતા જાઓ. આમ તો હું કઈ બહુ મોટી શેફ છું નહીં, બટ આ તો મારી સ્ટાઇલ છે એટલે. આપણને તો ખાલી છે ને વાતો ઓછી કરતા આવડે, ઇન્ટ્રોવર્ટ માણસો આપણે, એટલે બહુ આઈડિયા ના હોય કે બ્લોગમાં શું બોલવું શું નહીં, પણ તો એ ટ્રાય કરીએ કારણ કે યુટ્યુબે કીધું છે. શું ખાएगा? ये कच्चा है अभी. અમે લોકો વઘાર ચાલે છે, સવી આગે ખસ. અમે લોકો પ્યોર ગુજરાતી છીએ, મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા. પણ મારા ભાભી છે એ જયપુરથી છે, રાજસ્થાની. તો એ ઘરમાં થોડું હિન્દી બોલે, થોડું ગુજરાતી બોલે, તો એમની છોકરી પણ હિન્દી ગુજરાતી મિક્સ બોલે છે. તો અમે પણ એની સાથે બધું મિક્સ બોલીએ છીએ. તો હવે આપણે આને કટ કરી દઈએ નાના નાના ટુકડા. એટલે આ સાઈઝના ટુકડા કરીશું, કારણ કે આમ બી આપણે કુકરમાં નાખવાના છીએ તો કઈ બહુ જરૂર છે નહીં બહુ મોટા ટુકડા કરવાની કે બહુ મહેનત કરવાની. સેટ ને ફટાફટ. મારો ભાઈ છે પાછળ, એ પાછળથી જોક કરતો રહેશે, જેને આપણે ખૂબ ઇગ્નોર કરીશું. બહુ સારી રીતે ઇગ્નોર, કારણ કે ઇગ્નોર થવા વાળો જ પીસ છે. મમ્મી તું આ કેવી રીતે બનાવી રહી છે એ બી તો કે. કોકને સરસ ચટણી ખાવી હોય નારિયેળની મસ્ત અને ધમધમતી ચટણી, હા પેલી સાવ સાદી સિમ્પલ નહીં, આપણે તો મસ્ત ચટણી. ઓકે, તો દૂધી થઈ ગઈ છે. હવે જેટલા શાકભાજી પડ્યા હોય ઘરમાં એ બધા થોડા થોડા લઈ લેવાના. લાઈક દૂધી લીધી, રીંગણ લીધું, બટાકું એક નાખીશું, એક ડુંગળી નાખી દઈશું, લસણ ને બધું. હું મોડું ખાઉં છું અત્યારે, રીઝન એ છે કે મને એસિડિટીનો ઇશ્યુ થઈ ગયો છે, તો હું સંભાર નહીં ખાઉં, પણ બીજા બધા માટે મસ્ત બનાવીશું સંભાર આપણે. હવે હું મરચા લઉં છું. તો મમ્મી પેલા લીલા પતલા મરચા નથી એની પાસે, તો આ મોટા જાડા વાળા લાવી છે. ભરેલા મરચા બનાવવા માટે છે. ભરેલા માટે છે? તો કેને તો બીજા આપો. બનાવવા માટે છે. તો પેલા પતલા વાળા ક્યાં છે? ઓકે છે, આવ્યા. તો આપણે આ પણ લઈશું. ઉકીને શું કરું તને? અત્યારે બુઆ ખાવાનું બનાવે છે અને બ્લોગ પણ બનાવે છે. તો આપણે 3 મરચા લઈશું અને એને સમારી દઈએ આપણે પહેલા આની અંદર.
બધું એક સાથે જ સમારી દેવાનું. બહુ લપ નહીં કરવાની. આપણે કે બહુ મોટા શેફ નથી કે અડધું આ કર્યું અડધું પેલું કર્યું. બધું અંદર જઈને ચૂરત થવાનું છે. એટલે બધું એકમાં સમારી દેવાનું. સમારી દીધું. હવે એમના ઘરમાં શું શાક પડ્યું મને શું ખબર. બીજું શું શાક પડ્યું છે? ઓકે, એક બટાકું એક ડુંગળી. હવે ડુંગળી છે ને એકચ્યુઅલી 2 લેવાની હોય, પણ આપણે એક લઈશું, બાફવામાં નાખીશું. એક ડુંગળી છે ને એ આપણે વઘારમાં લઈશું. ચાલશે નહીં? એ બધી આમાં જ લઈ લઈએ, કંટાળો આવે. એક એક ડુંગળી ઇનફ છે, ચાલશે. ચટણી નાખવા બેટા. ચટણી ખાવી છે એને પણ. ચટણી ખાવી છે એને પણ. પોતાના ઘરમાં પોતે જ ભૂલી જાય છે શું ક્યાં મૂક્યો છે. હા, એને બી એવા ટુકડા. મેં આ ટાઈપના ટુકડા કર્યા છે. હા, લસણ ક્યાં છે? બહુ ગંદી છે ડુંગળી યાર. અરે રે રે, આવું કેવું છે? અરે પેલું છે તો ફ્રીઝ કરેલું છે. ઓકે, ફ્રીઝ કરેલું લસણ. જો કોઈને જોઈતું હોય તો મને કમેન્ટમાં તમારો નંબર લખીને મોકલજો, અમે તમને આપીશું. યસ, 200 રૂપિયા કિલો, એક્સપોર્ટ ક્વોલિટી. અમારું પોતાનું છે એક્સપોર્ટ ક્વોલિટીનું બિઝનેસ. તો આ પેલા આ ડુંગળી નહીં સારી, હા બીજી લઉં છું. તો લસણ માટે બધા કમેન્ટ કરજો. 200 રૂપિયા કિલો છે. કમેન્ટમાં તમારો ફોન નંબર લખી દેજો, યા મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરજો, તો હું તમને ડિટેલ્સ બધી સેન્ડ કરી દઈશ અને તમારા ત્યાં શિપ પણ કરી દઈશું અમે. અને આપણે એવી કોઈ જ બાંધછોડ નથી કે આટલા કિલો લેવું જ પડે. 1 કિલો પણ અમે મોકલીશું તમને. હવે ડુંગળી સમારાઈ ગઈ છે, તો આપણે ડુંગળી છોલાઈ ગઈ છે, હવે આપણે સમારી લઈએ. સોરી. બીજું શું શાક પડ્યું મમ્મી? રીંગણ વિંગણ પડ્યું છે? એક્સપર્ટ રીંગણ હોય જ મમ્મી. સરગવો પડ્યો છે? કઈ જ ખબર નથી હોતી હા ને. હા, મારે ખાવી છે કેક. ટામેટું અંદર હશે ને ફ્રીજમાં? કેક ખાવી છે તારે? હમણાં આપું. આપણે બંને એ આટલી તો વધી છે હવે. સો ટમાટર આખું જ લઉં છું કારણ કે મને થોડો ખટ્ટાશ પડતો સંભાર ભાવે છે. જેને ના ભાવે એ અંદરથી કાઢી લે. એટલે સંભારમાંથી ટામેટું કાઢી કાઢીને પીવે. બાકી આપણે તો નાખીશું જ. સરસ.
આ બાટલા ભરવાની રામાયણ તમારે ત્યાં થાય છે? ગમે તેટલા બાટલા ભરીને મૂકો, ચાલો બાટલા ભરીને નીકળ્યા હોય અને હવે તરત ખાલી થઈ જાય છે. ફ્રીજ પી જાય છે શું એ ખબર નહીં પડતી. ઓકે, હવે બીજા કોઈ શાકભાજી નથી ને? તો આપણે આની અંદર બધું સમારી લીધું છે જેટલા શાકભાજી હતા. લસણ લઈ લીધું, લસણ તો આખું જ નાખી દીધું. લસણ, ડુંગળી, બટાકું, ટામેટું, દૂધી, રીંગણ હોય તો રીંગણ નાખી દેવાનું, કોઈ બી વાળું રીંગણ. અને હવે આપણે કરીશું આનો કુકરમાં વઘાર. મને મેથી દાણા આપજો ને. ઓકે, પણ હું કાઢીશ, મારી હાઈટ નથી એટલા. શું નહીં ચલાવવાનું? ચલાય અહીંયા તો માઇક છે, એ લોકોને નહીં સંભળાય તારો અવાજ, એ લોકોને ખાલી મારો જ અવાજ સંભળાશે. પેલો ચિલ્લાય છે બારી પણ નહીં સંભળાય. ન્યુ કમર્સ. હવે આ લોકો પણ ન્યુ વિડીયોઝમાં આવવાનું સ્ટાર્ટ થઈ જશે, તો તમે લોકો એ પણ જોતા રહેજો. આ વાળું ચમચો સારો છે. ઓકે, તો હવે આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીશું. ચોખા મારી યુનિક સ્ટાઇલ જોવો તમે. ઓકે, ક્યાં છે આમાં? ઓકે, સો આપણે છે ને આટલા ચોખા લઈશું. એ ધ્યાનમાં રાખજો મારી યુનિક સ્ટાઇલ કે કેવી રીતે હું આટલો સરસ સંભાર બનાવું છું. હા, તમે બતાવજો. પાછળથી એવી કમેન્ટ થઈ રહી છે કે એ લોકો ટેસ્ટ કરીને બતાવશે, પણ વાંધો નહીં. આજે હું રીલ બનાવી રહી છું ને એટલે હું સરસ જ બનાવીશ. એટલે આટલું આપણે દેખાય છે, આટલું ચોખા લીધા. હવે એ ચોખાની અંદર આપણે આટલા મેથી દાણા લઈશું, એટલે બસ 6-7 મેથી દાણા ઇમ્પોર્ટન્ટ. જીરા લઈશું સેમ એટલા જ, અડધી ચમચી હોય ને એટલા જીરા. પછી નો, હું ચણા દાળ નથી નાખતી કારણ કે ઓલરેડી દાળનું થઈ રહ્યું છે, એટલે કોઈ જ એવી ખોટી મગજમારીમાં પડવું નહીં. જે નંખાતું હોય એ જ નાખવું. ઓકે, એકચ્યુઅલી દાળનું જ બનાવી છે તો એની અંદર ચણા દાળ નાખવાથી કોઈ ઇફેક્ટ નહીં આવે. પણ આપણે હંમેશા છે ને બનાવો ને, એટલે મારું એવું માનવું છે કે જે પણ બનાવતા હોય ને, કે શાક જેમ કે દાળ બનાવી રહ્યા છે અને એની જોડે ઈડલી છે, તો ઈડલી ચોખાની બનતી હોય તો તમે થોડાક ચોખા દાળમાં બી નાખશો ને તો એ બંનેનો ટેસ્ટ મેચ થશે, લાઈક મર્જ થશે, એનો વધારે સારો ઉઠાવ આવશે તમારા ટેસ્ટનો. એવું હું માનું છું, પણ સાચે સારું લાગે છે. ઓકે, તો બધું વઘારમાં જશે. આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું. વઘારનો બધો જ સરસામાન નાખી દેવાનો. અડધી ચમચી હળદર નાખી દીધી, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું, બધું નાખી દીધું આપણે. હવે લવિંગ છે, લવિંગ નથી. ઓકે, તો લવિંગ ના હોય તો ના નાખતા, અને હોય તો નાખજો, મસ્ત લાગશે. નથી ના, પણ હું આવી રીતે જ બનાવું છું, હોમમેડ યુ નો. આપણે કોઈ એમડીએચ નથી વાપરતા, કારણ કે એ લોકો શું નાખ્યું છે અંદર આપણને શું ખબર. ઓકે, તો કુકરની અંદર પાણી છે. આપણે પહેલા ગેસ ચાલુ કરીને પાણી ઉડાડીશું. સ્માર્ટ મૂવ. નો, આખા ચોખા ના આવે. ઓકે, તો મમ્મી એવું કીધું મને કે આની અંદર પહેલા હું અલગથી વઘારિયામાં ચોખા શેકી નાખું, નહીતર આખા ચોખા આવશે. ચોખા હતા 10 કે 15 દાણા. હવે એ ભૂલી ગઈ છે કે હું કુકરની અંદર બનાવી રહી છું, તો ઓબ્વિયસલી ચોખા ચડી જવાના. મમ્મી શું વાતો કરો છો તમે? જે આપણો વ્લોગ જોશે ને મમ્મી, એ લોકોને ખબર પડી જશે કે આપણે લોકો ઘરમાં કેવી રીતે રહીએ છીએ. હા, નીમના પત્તા જોઈશે 2-4, જે આપણે લઈ લઈએ.
ઘર બહુ મોટું છે ને બહુ મસ્ત છે, એ હું તમને પછી બતાવું. આટલા બધા ના હોય કઈ. સંભારમાં લીમડો નાખવાનો, લીમડામાં થોડી થોડો સંભાર નાખવાનો છે. વધતી જ નથી. જો 4 કે 5 જ હોવા જોઈએ કોઈ પણ વસ્તુમાં. કોથમીર દાળમાં બી નાખો તો એ માપની નાખવાની. દાળમાં કોથમીર નાખવાની છે, કોથમીરમાં દાળ ચોળીને નથી ખાવાની. એટલું ધ્યાન રાખવું કોઈએ પણ. જેની પણ મમ્મી એવું કરતી હોય ને એમને મારો આ વિડીયો મોકલી દેજો. તો આપણે લીમડો ધોઈ નાખ્યો છે અને એને પણ એ જ વાળી વાડકીમાં જવા દઈશું. આપણે બધું ઓછા વાસણ બગડે એવું જ કામ કરીશું. અને મહેમાન થઈને આવ્યા હોય ને વધારે વાસણો બગાડીએ ને તો એ લોકો બોલ બોલ કરે. અને પાછું હવે તો ભાભી એ આવી ગયા છે, એમને શું ગમતું એ શું નહીં આપણને શું ખબર પડે. ભાભી હિન્દીમાં વિચારતા હશે, આપણે શું લેવા દેવા. ઓકે, સો ઉડી ગયું છે પાણી. હવે તેલ નાખીશું. મમ્મી તેલ. ઓકે, બધું જોડે જ પડ્યું છે તો તેલ નાખી દઉં. તેલ થોડું 3 પડી જેટલું લઈશું, કારણ કે આપણે બધું ડાયરેક્ટ વઘારી રહ્યા છીએ એટલે. કારણ કે અંદર દાળ પણ આવશે, વેજીટેબલ્સ પણ આવશે, બધું આવશે એટલે તેલ થોડુંક માપનું લેવું પડશે. સારું, કોલેસ્ટ્રોલ થઈ જાય એટલું નહીં, માપનું. ઓકે, તો વઘાર કરશું ને આપણે આ વાડકી વાળું, પછી આપણે વેજીટેબલ્સ નાખી દઈશું અંદર. મમ્મી હિંગ હશે? અચ્છા, હિંગ પણ નાખવી જરૂરી છે વઘારમાં, પેટ માટે બહુ સારી. મમ્મી નથી રાખતી એટલે અમે નથી નાખતા. હા, ના વચ્ચે આવી હતી ને, આપણે સફોલમાં રહેતા હતા. ઓકે, મેં નાખી દીધું. फिर ये वेजिटेबल्स નાખી દીધા બધા અંદર. પણ ખસે છે શું કામ? હવે બધું આપણે વઘારી દીધું. આપણે થોડુંક એને ચડવા દઈશું, બહુ નહીં, 1-2 મિનિટ સુધી, કારણ કે બધું બફાઈ જ જવાનું છે. બરાબર, મસ્ત વઘાર થયો છે. ભાવે પણ મેં બનાવ્યું છે, મસ્ત જ હશે. ઓ અમારા ભાભી છે. ભાભી આવો તો જરાક તમે. આયા, થોડા શરમાય છે. આ રહ્યા મારા ભાભી, આવો તો. કેવું લાગ્યું તમને ગુજરાત? સરસ. ખાલી 1-2 વસ્તુ એક મિનિટ. ઓકે, કેવું લાગ્યું ગુજરાત? સરસ છે, પણ 1-2 વસ્તુ નહીં ગમી, બાકી સારું છે. મારો ભાઈ તો ગમે એવો છે પણ નહીં, ઇટ્સ ઓકે. ના ગમે, મને નથી ગમતો. બાકી તમારી ફેવરેટ ગુજરાતી ડીશ બોલો. હાંડવો. મને ખબર જ હતી કે હાંડવો. ઉચકો, મારી છોકરીને ઉચકો. હા, ફેવરેટ પર્સન. હા, ગુજરાતનું ફેવરેટ પર્સન કોણ છે? સવી. સવી ને મને ખબર હતી. સવી બોલતો. સવી, મારું નામ શું છે? અલી, ખાવાનું નથી બુઆ. કોણ છું? બોલો. આ મારો દીકો છે. એને છે ને તમે છાછુમા વાળા વિડીયોમાં જોવો છો તો આ મારી નાની છાછુમાં છે, હે ને? આ ખાવાનું નથી ભાઈ, જાઓ ટાટા. ખાવા આવે છે ગોટલી. માઈક ફરી ભરાઈ દીધું છે આપણે. ઓકે, થોડુંક શાક ચડવા દઈએ. હવે 2 મિનિટ શાક ચડી રહ્યું છે, એની અંદર શું ટાઈમ પાસ કરવો એનો મને આઈડિયા નથી આવતો. તો આપણે મમ્મીને બોલાવીશું અને મમ્મી સાથે થોડી વાતોચીતો કરીશું કે એ શું કહેવા માંગે છે ગુજરાત વિશે. બેઝિકલી મમ્મી પણ
રાજસ્થાનથી છે. મમ્મી આવો આવો આવો, શર્માશો નહીં મમ્મી. તમે આવી જ રીતે મને ઘણી જગ્યાએ ડાન્સ કરાયો છે. યાદ ના હોય તો બી યાદ કરાવી દઉં. હું નાની હતી ને ત્યારે ગમે ત્યાં મને કહી દે, આ બહુ મસ્ત ડાન્સ કરે છે ડિંકી, કરતો ડાન્સ, આ બહુ આવું કરે છે ડિંકી, તું તો પાર્ટ લે, તે કેમ ના કર્યો ડાન્સ. તો આજે હવે હું કહીશ, મમ્મી આવો આવો મમ્મી આવો, કમ કમ ખમ ખમ. તો મમ્મી તું ક્યાંથી છે? રાજસ્થાન. હા, રાજસ્થાનથી છે, બરાબર. ઓકે, તો તને અહીંયા ગુજરાતમાં આયે કેટલા વર્ષ થયા? 55. 55 વર્ષ? તો તું કેટલા વર્ષની છે? 56. ઓકે, એટલે મમ્મી વર્ષની હતી ત્યારે જ આવી ગઈ હતી. ઓકે, તો પહેલા થોડા જરીક નજીક આવો. દૂરથી છે ને તારી ખૂબસૂરતી દેખાશે નહીં લોકોને. ઓકે, તો તને ગુજરાતીનું બેસ્ટ ફૂડ કયું લાગે છે? ખમણ ઢોકળા. આ બધાને ખમણ ઢોકળા ને હાંડવો જ ભાવે છે. અને રાજસ્થાની બેસ્ટ ફૂડ શું છે? દાલ બાટી. મારી ફેવરેટ. એ મારા ભાભી બહુ મસ્ત બનાવે છે. આપણે એક વ્લોગ બનાવીશું જેની અંદર મારા ભાભી પ્રોપર રાજસ્થાની દાલ બાટી બનાવતા હશે, એનો વ્લોગ રેસીપી સાથે કરીશું, તો મજા પણ આવશે જોવાની. ઓકે, મમ્મી 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 તારા શું પૂછું તને? મને કોઈ આઈડિયા પણ નથી આવતો. જા તું, વાંધો નહીં, 2 મિનિટ થઈ ગઈ. ક્યોંકि સાસ ભી કભી બહુ થી જોઈ લીધા બધા એપિસોડ? અમારા ઘરમાં સિરિયલોની વાત નીકળે તો આરામથી વાતો થઈ શકે. અને બીજી છે બીજેપી અને કોંગ્રેસની વાતો, પણ એમાં અમે લડાઈ ઝઘડો કરવા માંડીએ છીએ, એટલે અમે બ્લોગ એના પર નથી બનાવતા. નહીતર તમે એકબીજાને મારતા અમને જોઈ જાઓ તો સારું ના લાગે ને. ઓકે, સો હવે 2-4 મિનિટ થઈ ગઈ છે, સંતળાઈ ગયું છે. તો હવે આપણે આજે દાળ બાફેલી છે ઓલરેડી, જેની અંદર મીઠું અને હળદર નાખેલી છે, એ આપણે આની અંદર નાખી દઈએ છીએ. તો બધી વસ્તુ અંદર નંખાઈ ગઈ છે. હવે આપણે થોડું પાણી નાખીશું, જેનાથી થોડું બફાઈ પણ જાય અને પાછળથી આપણી મહેનત ઓછી થઈ જાય. કારણ કે પાછળથી આપણે નાખવાનું તો છે જ ફરી ઉકાળવા માટે પાણી, બફાઈ ગયા પછી. પણ આપણે અંદર જ નાખી દઈશું કારણ કે આપણે 1 શોટ સંભાર બનાવી રહ્યા છીએ. હું તો વેજીટેબલ્સ ને બધું ટીવી જોતી જોતી જ કટ કરી નાખું અને પછી સટાસટ દાળ આની સાથે જ નાખી દઉં છું. અલગથી નથી બાફતી, પણ અલગથી બાફેલી હતી તો આપણે ચલવી લીધું. ઓકે, તો પાણી નખાઈ ગયું છે એની અંદર. હવે આપણે ફૂલ મસાલો કરી નાખીશું. જે નાખતા હોઈએ આપણે આપણા મસાલામાં, મીઠું જે પ્રમાણે ખાતા હોય એમ, હળદર, મરચું એવી રીતે નાખી દેવું. મમ્મી મીઠું નથી દેખાતું આમાં. મીઠું, હળદર, મરચું બધું નાખી દો. અમે લોકો થોડું તીખું વધારે ખાઈએ છીએ, તો અમારામાં લાલ મરચું વધારે જશે. તો લાલ મરચું અને હવે જશે મીઠું. હવે મીઠું બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ ટેસ્ટમાં હોય છે, એટલે હું ઓછું જ નાખવાનું પ્રિફર કરું છું. જેને જોઈતું હશે ને એ એક્સ્ટ્રામાં નાખી લેશે. નીચે પડી ગયું છે, પહેલા ઉઠાઈ લો, બીજાના ઘરે છે. ઓકે, તો બધું અંદર નાખ્યું, આપણે મિક્સ કરી દીધું. હવે આપણે કરી દઈશું કુકર બંધ. મમ્મી કુકર બંધ કરી આપો ને, લાઈક એનું ઢાંકણું ક્યાં છે? ઈચ્છા તો સાચે કોથમીર બી અત્યારે જ નાખી દઉં, પણ હું થોડી રાહ જોઈશ. ક્યાં છે મમ્મી? આમાં સામે જ પડ્યું હતું. ગેસ તો કુકર બંધ. રિંગ રિંગ છે ને ભાઈ. ચલો હવે આપણે 4 સીટી આવવા દઈશું. પાણી આપણે એ પ્રમાણે નાખેલું છે કે 4 સીટી આવે ત્યાં સુધી આપણને કોઈ વાંધો ના આવે. તો ના,
પણ હું 3 તો મારીશ જ. યસ, જો તમે દાળ ના બાફેલી હોય તો 4 સીટી, અધરવાઇઝ 2 કે 3 સીટી. પાણીના માપ પ્રમાણે તમે તમારી રીતે, એટલું તો હવે આપણને આવડતું જ હોય એટલું બનાવીએ છીએ. તો આ શું બધા શેફ કહેતા હશે 1 સીટી, 2 સીટી, 3 સીટી, એટલે એટલું ભાન તો આપણને હોય જ ને કેટલી સીટી થશે. સ્મેલ આવે એટલે ખબર. ઓકે, તો હવે આપણે જે વસ્તુ લીધી હતી ચપ્પા બપ્પા એ ધોઈને મૂકી દઈએ ઠેકાણે. એટલે આપણે રીલ બનાવવા જઈએ પછી. તમે લોકો મારી રીલ જોજો, મારી વિડીયોનો લાઈક કરજો, મને સબસ્ક્રાઇબ કરજો અને લોકો સાથે શેર પણ કરજો, હે ને? તો હવે આ સંભાર કેવો બન્યો કેવો નહીં એ તો તમે નહીં જાણી શકો, કારણ કે 10 મિનિટ થશે ત્યાં સુધી હું 10 મિનિટ કન્ટિન્યુ વાત નહીં કરી શકું. પણ હા, જો બનશે તો હું કટ મૂકી અને એક કામ કરું છું, તમે મને સબસ્ક્રાઇબ કરી દેશો એટલે જે પોસ્ટ વાળો કોલમ છે એની અંદર સંભાર દેખાડી દઈશ તમને, યા તો હું કટ મૂકીને ફરી બતાવી દઈશ. ઓકે, તો ચલો બાય બાય. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જ. બાય.